ગુજરાતના સુરત સહિત દેશભરની કુલ 179 શાળાઓને ગઈકાલે મોડી રાત્રે ધમકી ભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઈમેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અને બ્લડ બાથનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી GD ગોયનકા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે. આ સાથે જ પોલીસને જાણ કરતા જ તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. બોમ્બની સુરતના વેસુમાં આવેલ JD ગોયનકા ઇન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ બીજી શાળાને પણ ઈમેલથી ધમકી આપવામાં આવી હતી. આ શાળાનું નામ લાન્સર આર્મી છે. સ્કૂલોના આઈડી ઉપર ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો. ઈમેલ મળ્યાની અંદર જ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે સ્કૂલને ખાલી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ પણ પહોંચ્યા હતા. બંને સ્કૂલોમાં તપાસ દરમિયાન કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી એટલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને બોમ્બ સ્ક્વોડ સહિત સુરક્ષા દળોએ તપાસ હાથ ધરી હતી અને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. सूरत सिटी में वेसु पुलिस स्टेशन विस्तार में GD गोयनका स्कूल को रात को 12:59 पे उनकी ऑफिशियल मेल आईडी पे मेल मिला कि स्कूल में बॉम्ब है और ब्लड बाथ होगा। ऐसा मेल सुबह उन्होंने देखा तो पुलिस को इन्फॉर्म किया। स्कूल को खाली करवाया गया और BDS की हमारी टीम जो है वो स्कूल को चेक कर रही है। सेम ये मेल जो है वो लांसर आर्मी स्कूल उमरा पुलिस स्टेशन की हद में है, वहाँ पे भी मिला और वहाँ भी स्कूल को खाली करवा के BDS की टीम है वो चेक कर रही है और हमारी साइबर की जो टीम है उसने इन्वेस्टिगेशन चालू कर दिया है। ये सेम जो मेल है वो 159 जितने संस्थान अलग अलग भारत के हैं उन सबको इस मेल की कॉपी फॉरवर्ड की गई है। तो अभी BDS की टीम पूरा कंप्लीट होने के बाद में कि यहाँ कुछ मिलता है या नहीं वो देखते हैं और हमारी साइबर की टीम है जो फर्दर इन्वेस्टिगेशन कर रही है कि मेल कहाँ से आया है। इस संबंध में कुछ आगे प्रोग्रेस होगी तो आप लोगों को बुला के इन्फॉर्म कर देंगे।